નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાત લેવાના છે, પરંતુ તેમની આ મુલાકાત પહેલા જ બંને દેશોના વેપાર સંબંધોમાં આવેલા મોટા ફેરફારો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। આ પ્રવાસ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાનો પ્રવાસ કર્યો હતો। ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા પછી ભારત અને રશિયાના સંબંધો પર પશ્ચિમી દેશોનું, ખાસ કરીને અમેરિકાનું દબાણ વધી ગયું હતું। આ દબાણ મુખ્યત્વે ભારત રશિયા પાસેથી તેલની આયાત બંધ કરે તે માટે હતું, અને હવે આ દબાણની અસર દેખાઈ રહી છે। ભારત પર અમેરિકાએ 50% જેટલો ઊંચો ટેરિફ લગાવ્યા બાદ તે સ્પષ્ટ હતું કે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું કામ હવે સરળ નહીં રહે। રાષ્ટ્રપતિ પુતિનના ભારત આગમન પહેલા જ બંને દેશોના વેપારમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા ઉર્જા ક્ષેત્રમાં જ રશિયાથી ભારતમાં થતા તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। દિલ્હી સ્થિત ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના વડા અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે રશિયા પાસેથી તેલની ખરીદી સતત ઓછી થઈ રહી છે। તેઓ સત્તાવાર આંકડા ટાંકીને જણાવે છે કે ઓક્ટોબર 2025માં રશિયાથી થયેલી કુલ આયાત વાર્ષિક ધોરણે 27.7% ઘટીને $4.8 અબજ થઈ ગઈ છે, જે ગયા વર્ષે $6.7 અબજ હતી। આયાતમાં મોટા ભાગે ક્રૂડ તેલ હોય છે, જે દર્શાવે છે કે રશિયન તેલની ખરીદીમાં 30%થી વધુ ઘટાડો થયો છે। શ્રીવાસ્તવના મતે ભારતીય રિફાઇનરી કંપનીઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનું પાલન કરી રહી છે, જે રોસનેફ્ટ અને લુકોઇલ જેવી કંપનીઓને નિશાન બનાવે છે। આ કંપનીઓ રશિયાના 57% તેલનું ઉત્પાદન કરે છે, અને આના કારણે તેમની પાસેથી થતી ખરીદીમાં મોટો ઘટાડો થયો છે। આયાત માત્ર તે જ રશિયન કંપનીઓ પાસેથી ચાલુ છે જે પ્રતિબંધિત સૂચિમાં નથી, જે સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત અમેરિકાની અપેક્ષાઓ મુજબ પગલાં લઈ રહ્યું છે। જો કે અગાઉ એવી ધારણા હતી કે ભારત પશ્ચિમના દબાણમાં નહીં ઝૂકે। દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર રાજન કુમાર માને છે કે અમેરિકન દબાણ હોવા છતાં ભારત રશિયાના મૂળભૂત સંબંધોમાં મોટો ફેરફાર નહીં થાય। તેઓ સમજાવે છે કે ભારત અને રશિયાના સંબંધોમાં વ્યાપાર ક્યારેય મુખ્ય પાસું નહોતું। ભલે યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાનું શરૂ કર્યું હોય અને બંને દેશો વચ્ચેનો વેપાર $67 અબજ સુધી પહોંચી ગયો હોય, પરંતુ અગાઉ આ વેપાર માત્ર $10 અબજ પણ ઓછો રહેતો હતો। પ્રોફેસર રાજન ભારપૂર્વક જણાવે છે કે બંને દેશોની મિત્રતામાં સંરક્ષણ કરારો એ મુખ્ય ભૂમિકા ભજવી છે। તેમના મતે ભલે ભારતે હવે અન્ય દેશો પાસેથી શસ્ત્રો ખરીદવાનું શરૂ કર્યું હોય, પરંતુ વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને જોતા રશિયા ભારતને જે શસ્ત્રો અને ટેકનોલોજી પૂરી પાડશે તે બીજા કોઈ દેશ નહીં આપે। ડિસેમ્બરમાં થનારી તેલ ડિલિવરીના આંકડા જોઈએ તો ભારતીય તેલ કંપનીઓએ રશિયન કંપનીઓ પાસેથી ખરીદી ઘણી ઓછી કરી દીધી છે। મીડિયા અહેવાલ અનુસાર ભારતની 5 મોટી રિફાઇનરી કંપનીઓએ ડિસેમ્બર મહિના માટે તેલ ખરીદીનો કોઈ ઓર્ડર આપ્યો નથી। આ વર્ષે ઓગસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 50%નો ટેરિફ લગાવ્યો હતો, જેના તરત બાદ રશિયાથી ભારતની તેલ ખરીદીમાં મોટો ઘટાડો થયો નહોતો। કે નવેમ્બરમાં 2 મુખ્ય રશિયન તેલ કંપનીઓ પર અમેરિકન પ્રતિબંધો લાગુ થયા બાદ ભારતની મોટાભાગની રિફાઇનરીઓએ રશિયાથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે। રિયલ ટાઈમ ડેટા આપતી ફર્મ કેપ્લર મુજબ ભારતે 1 થી 17 નવેમ્બરની વચ્ચે રશિયા પાસેથી દરરોજ 6,72,000 બેરલ તેલ ખરીદ્યું, જે ઓક્ટોબર મહિનામાં ખરીદાયેલા 18 લાખ બેરલ પ્રતિ દિવસથી ઘણું ઓછું છે। જો કે આ બે કંપનીઓ પરના પ્રતિબંધ બાદ અન્ય સ્થળોએ રશિયાની તેલ નિકાસમાં 28%નો ઘટાડો થયો હતો। એવું માનવામાં આવે છે કે આ ઘટાડામાં ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલની વાટાઘાટોએ મહત્વની ભૂમિકા ભજવી છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા ડીલની ખૂબ નજીક છે। મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે આ ટ્રેડ ડીલના ભાગરૂપે અમેરિકા પાસેથી પણ ક્રૂડ તેલ ખરીદવાનું વચન આપ્યું છે। તાજેતરમાં ભારતીય તેલ કંપનીઓએ અમેરિકન એલપીજી સપ્લાયરો સાથે પણ એલપીજી ખરીદવાનો કરાર કર્યો છે, જેના કારણે ભારતની એલપીજીની જરૂરિયાતનો 10% હિસ્સો હવે અમેરિકાથી ખરીદાશે। ઓક્ટોબર મહિનામાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયું છે। આ વર્ષે ભારતે પોતાની જરૂરિયાતનું 36% ક્રૂડ તેલ રશિયા પાસેથી ખરીદ્યું હતું।
અમેરિકા દ્વારા 2 રશિયન કંપનીઓ પર પ્રતિબંધ મુકાયા બાદ અજીત શ્રીવાસ્તવે કહ્યું હતું કે ભલે ટ્રમ્પે 2 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ આડકતરી રીતે આ પ્રતિબંધ તમામ રશિયન તેલ કંપનીઓ પર લાગુ પડે છે. શ્રીવાસ્તવે સમજાવ્યું હતું કે અમેરિકાએ ભારતના નિકાસ પર વધુ 25% ટેરિફ લગાવ્યો છે, જેમાં આરોપ છે કે ભારત રશિયન તેલનો ઉપયોગ કરીને યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ દંડ માત્ર પ્રતિબંધિત કંપનીઓ પાસેથી જ નહીં, પરંતુ કોઈ પણ રશિયન ક્રૂડ તેલની ખરીદી પર લાગુ થાય છે, ભલે તે કાયદેસર રીતે ખરીદવામાં આવ્યું હોય. અજય શ્રીવાસ્તવ ભારપૂર્વક કહે છે કે ભારત સામે સ્પષ્ટ વિકલ્પો છે: કાં તો સસ્તું રશિયન તેલ લઈને અમેરિકાની નારાજગી વહોરવી, અથવા તો મધ્ય પૂર્વ અને અમેરિકાથી મોંઘું તેલ ખરીદીને ઘરેલું સ્તરે કિંમતો વધારવાનું જોખમ ઉઠાવવું. પ્રોફેસર રાજન કુમાર ફરીથી સંરક્ષણ પાસા પર ભાર મૂકીને કહે છે કે હથિયારો અને આધુનિક સૈન્ય ટેકનોલોજીના મામલામાં ભારતની 60 થી 70% નિર્ભરતા હજુ પણ રશિયા પર જ છે. તેઓ ઉમેરે છે કે વિશ્વમાં અત્યારે રિયલ વોર અને ટ્રેડ વોર બંને ચાલી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ઘણું અભિન્ન છે. તેથી ભારત ભલે અમેરિકા સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું હોય, પરંતુ તે ટ્રમ્પ પર સંપૂર્ણપણે ભરોસો મૂકી શકે તેમ નથી. છેલ્લા 7 દાયકાથી ભારત અને રશિયાના સંબંધો મજબૂત અને સ્થિર રહ્યા છે, જેનો ઉલ્લેખ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કર્યો છે. શીત યુદ્ધના સમયમાં ભારત ભલે પોતાને બિનજોડાણવાદી કહેતું, પણ 1971માં અમેરિકાએ પાકિસ્તાનને સાથ આપ્યો ત્યારે ભારતની નિકટતા યુએસએસઆર સાથે વધી ગઈ હતી. છેલ્લા 3 દાયકામાં રશિયા સાથે ભારતનો સહયોગ પરમાણુ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વધ્યો છે. જોકે તાજેતરના દાયકાઓમાં અમેરિકા સાથેના સંબંધો પણ સુધર્યા હોવાથી સંરક્ષણ મામલામાં રશિયા પરની ભારતની નિર્ભરતા ઓછી થઈ હતી. 31 માર્ચે પૂરા થયેલા પાછલા નાણાકીય વર્ષમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર વિક્રમી $68.7 અબજ સુધી પહોંચી ગયો હતો. જોકે આમાં ભારતની આયાત વધારે છે, જ્યારે નિકાસ માત્ર $4.9 અબજની છે. ભારતમાં રશિયાનું રોકાણ તેલ અને ગેસ ઉપરાંત ફાર્મા, બેન્કિંગ, રેલવે અને સ્ટીલ ક્ષેત્રે છે, અને ભારતનું રોકાણ પણ રશિયામાં તેલ, ગેસ અને ફાર્મા સેક્ટરમાં છે. રશિયા તરફથી ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં સસ્તું તેલ મળી રહ્યું હતું, પરંતુ હવે કિંમતનો તફાવત સતત ઘટી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 15 ઓક્ટોબર સુધીમાં ભારતને રશિયાથી તેલ બેન્ચમાર્ક ક્રૂડની તુલનામાં $2 થી $2.5 પ્રતિ બેરલ સસ્તું મળી રહ્યું હતું, જ્યારે 2023માં આ તફાવત $23 પ્રતિ બેરલથી વધુ હતો. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.